નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગત રોજ બનાસકાંઠાના થરાદમાં આવેલ ખાનગી હોસ્પિટલોમાં ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગના બનાવને લઈ બનાસકાંઠાનું વહીવટીતંત્ર તેમજ ફાયર વિભાગ એક્શનમાં જોવા મળ્યું છે. થરાદમાં આવેલ વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ફાયર અધિકારીઓની તપાસ આદરી હતી. થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમારના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી બાબતે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે રાજકોટમાં જે ઘટના બની છે તે પ્રકારની ઘટના ન બને તેને લઈ સાવચેતીના ભાગરૂપે થરાદ શહેરી વિસ્તારમાં આવેલી વિવિધ મોટી ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટીના શું પગલાં લીધેલ છે તેનું ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં આજ રોજ વિવિધ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી અને ફાયર સેફટી બાબતે ગંભીરતાપૂર્વક તપાસ ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.